નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર કોઈ પણ સંખ્યાનો જે વર્ગ છે 31 થી કરી અને 80 વચ્ચેની કોઈ પણ સંખ્યાનો વર્ગ શોર્ટકટ રીતે કઈ રીતે મળે એના માટેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ સંખ્યાઓ જે આપેલી છે 42, 47, 56, 39, 62, 55 કોઈ પણ સંખ્યા હોય. બીજી વસ્તુ સૌપ્રથમ જે 1 થી કરીને 20 વર્ગ તમને આવડતા હોય અને 21 થી કરીને 29 અથવા 30 સુધી યાદ રાખવા માટે ફક્ત 4 વર્ગ તૈયાર કરો તમે આટલા સુધી. 21 નો 441, 22 નો 484, 23 નો 529, 24 નો 576, 25 નો તો આવડે 625. આ બધું યાદ રાખવા માટે એક ટેકનિક છે, જે 24 નો વર્ગ 576 છે, ફક્ત આની સાથે પેર બનાવી દો તો 26 નો 676. ત્યારબાદ 23 નો 529 છે, તેના પછી 27 નો થશે 729. 22 નો 484 તો એની પેર અહીંયા સાથે બનાવી દો 28 સાથે 784. 21 નો 441 છે તો 29 નો 841. તો 30 સુધી વર્ગ તૈયાર થઈ જશે. ત્યારબાદ બાકીની કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કાઢવા માટે ટોટલ 31 થી કરીને 80 વચ્ચેની કોઈ પણ સંખ્યા માટે તો 50 અને 25 બંને આપણે આધાર તરીકે ઉપયોગ કરીશું. સૌપ્રથમ 50 માટે અહીંયા સંખ્યા છે 42, 42. તો 42 નો વર્ગ કરવા માટે 50 કરતા કેટલા ઓછા છે તો કે -8. 50 કરતા 8 ઓછા છે તો 8 નો વર્ગ લખી દઈએ 64. સૌપ્રથમ 25 માંથી 8 બાદ કરીશું, 25 - 8 તો 25 માંથી 8 બાદ કરશું તો જવાબ આવશે 17. તો 17 અહીંયા મૂકી દઈએ. આ થઈ ગયો વર્ગ 42 નો. ત્યારબાદ 47 નો વર્ગ કરીશું. ધ્યાન આપજો, 47 નો વર્ગ કરવા માટે 50 કરતા કેટલા ઓછા છે તો કે 3. 50 કરતા 3 ઓછા છે એટલા માટે સૌપ્રથમ લખી દઈએ 0, 9. 3 નો વર્ગ થશે 9. 25 માંથી 3 શું કરવાના બાદ, 25 માંથી 3 બાદ કરીશું જવાબ આવશે 22. અહીંયા આગળ આપણે 22. તો 47 નો વર્ગ જે છે 22, 0, 9. સંખ્યા છે 56. ખાસ ધ્યાન આપજો, આની અંદર પ્લસ કરવાનું થશે. તો 56 જે છે 50 કરતા કેટલા વધારે છે તો કે 50 કરતા 6 વધારે છે, બરાબર. તો 25 માં પણ 6 શું કરવાના એડ. ચલો મિત્રો, 6 નો વર્ગ કેટલો થશે 36. અહીંયા આગળ 25 ને 6 કેટલા થશે તો કે 31. તો 56 નો વર્ગ થશે 31 અને 36. સંખ્યા છે 39. ખાસ ધ્યાન આપજો. ચલો 50 કરતા 39 કેટલા ઓછા તો કે 50 કરતા 11 ઓછા છે. તો 25 માંથી પણ 11 શું કરવા પડશે બાદ. ખાસ ધ્યાન આપજો, 11 નો વર્ગ થશે 121. 11 નો વર્ગ થાય 121, પણ 121 લખવાના નથી, ફક્ત અને ફક્ત 21 ધ્યાનમાં લ્યો. એકડો છે વધી તરીકે આપણે એડ કરીશું. તો એકડાને અત્યારે આપણે સાઈડમાં રાખીશું. બીજી વસ્તુ 25 માંથી 11 બાદ કરશો તો અહીંયા આગળ 4, 2 માંથી 1 જશે તો 1, 14. ચલો મિત્રો, 14 આ અને 1 આ વધી, 14 ને 1 થશે ટોટલી 15. તો ટોટલી 39 નો વર્ગ જે છે 15 21 થશે. સંખ્યા છે 62, 62. તો 62 જે છે 50 કરતા કેટલી વધારે છે +12. તો અહીંયા આપણે 25 માં શું કરીશું +12 આપણે એડ કરી દઈશું. ચલો મિત્રો, 12 નો વર્ગ કેટલો થશે 144. 12 નો વર્ગ 44 થાય. 2 ડિજિટ ધ્યાનમાં રહો, એકડો જે છે વધી તરીકે કામ કરશે. ચલો મિત્રો, 25 ની 12 કેટલા થશે કે 25 ની 12 થશે 37. 37 ની 1 આ વધી તો સંખ્યા આવશે 38. અહીંયા લખી દઈએ 38. તો 62 નો વર્ગ થશે 38 અને 44. લાસ્ટ સંખ્યા 55. ચલો ખાસ ધ્યાન આપજો, 50 25 નો આપણે ઉપયોગ કરીશું. તો 50 કરતા કેટલા વધારે છે તો કે +5. તો અહીંયા આપણે +5 એડ કરીશું. ચલો મિત્રો, 5 નો વર્ગ થશે 25 અને 25 ની 5 સરવાળો કરીશું થશે 30. તો અહીંયા આગળ આનો વર્ગ થશે 30 અને 25. આ રીતે કોઈ પણ સંખ્યા જે છે અત્યાર સુધી આપણે ટોટલી આ રીતે 30 થી કરી અને લગભગ 80 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે બનાવી શકો છો. ઓકે, સ્ટોપ કરો.